ટ્રેપના બનાવ અંગે ગીર સોમનાથના ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. તાલાલા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/9/2025ના રોજ રાકેશભાઈ સતીશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ એક ફરિયાદ આપેલ છે, જે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(2), 352, 351, 309, 117, 140(2), 54 અને જીપીએક 135 મુજબ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદની હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે રાકેશભાઈ, તેઓને આશરે 10 થી 12 દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે. જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને પોતાના વિશ્વાસમાં લે છે. જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે. જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિકા ગાડી લઈને. ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે. તે રીતે તેમને ડરાવેલ, ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ 3 આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એને મારકૂટ કરી એમની પાસે રહેલા 7,000 રૂપિયા તેઓએ લૂંટી લીધેલ. ત્યારબાદ અન્ય 10 લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવ્યા, ધમકાવી અને એમને માર માર્યો. જે અનુસંધાને એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે. જે બાબતની ફરિયાદ આજ નોંધવામાં આવી છે. જે બાબતની તપાસ હાલ તાલાલા પીઆઈ કરી રહેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.